અમદાવાદના રામોલમાં આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ખંડણી લૂંટ અને અપહરણના કેસમાં રિકન્સ્ટ્રક્શન કરાયું। રામોલ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે। કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી। આરોપીઓને સાથે રાખી અને પંચનામું કરવામાં આવ્યું। તો રામોલમાં આરોપીઓને સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ખંડણી લૂંટ અને અપહરણના કેસમાં આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું। રામોલ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી લીધી છે। ખંડણી લૂંટ અને અપહરણના કેસના 6 આરોપીઓની રામોલ પોલીસે ધરપકડ કરી છે। કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। તો આરોપીઓને સાથે રાખી અને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, પંચનામું કર્યું। કુલ 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ખંડણી લૂંટ અને અપહરણના કેસમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમને સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। કન્સ્ટ્રક્શન માટે આરોપીઓને ઘટના સ્થળે લવાયા છે। આ સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। જે સમગ્ર બાબત છે તેની અંદર શું વિગતો પ્રાપ્ત થઈ છે, પ્રાથમિક રીતે તપાસમાં શું બહાર આવ્યું છે, પોલીસ અધિકારી આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીએ। પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે, અત્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે? જે આ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જે બનાવ બનેલો લૂંટનો તેની તપાસ અમે કરી રહેલા છે અને એ તપાસ દરમિયાન આ જે બનાવ બનેલો એ બનાવની જે અપહરણ કરવાની જ્યાંથી શરૂઆત થયેલી એ જગ્યા પર અમે અત્યારે આરોપીના અને બીજા જે સહ આરોપીઓ છે એમના બતાવવા પ્રમાણે જગ્યા પર આવેલા છે અને સાથે પંચો રાખી અને એ જે બનાવ બનેલો એ બનાવનું અમે રિકન્સ્ટ્રક્શન પંચનામું અત્યારે કરી રહેલા છે। ઘટનાને કઈ રીતે અંજામ અપાયો તો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે? આ જે ઘટના બની એ ઘટના પહેલાં અગાઉ જ્યારે આ કામના જે આરોપીઓ છે એમાં જે ઋષિ છે એ ફરિયાદીના બહુ સંબંધી થાય છે અને ફરિયાદી અને મતલબ જે આરોપી ઋષિ છે એ ઋષિને ખબર હતી કે આ જે મારા સંબંધી છે એમની જોડે સારી એવી પ્રોપર્ટી છે, પોતે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે। તો એ બાબતની ચર્ચા અન્ય આરોપીઓ જોડે થયેલી અને એ લોકોએ નક્કી કરેલું કે આપણે જે આ કામના ફરિયાદી છે એમને જો આપણે એમને અપહરણ કરીએ તો એમના ઘરેથી આપણે ખંડણી માગી શકીએ અને મોટા એવા પ્રમાણમાં આપણને પૈસા અને વગેરે મળી શકે તેવો પ્લાનિંગ કરેલો। એ પ્લાનિંગ અનુસંધાને આ કામના આરોપીઓ તારીખ 9/9ના રોજ એને અંજામ આપેલો અને ગુનો આચરેલો